તો પહલગામ હુમલાને લઈને એનઆઈએ તપાસ તેજ કરી છે। કોલકાતાના બેહાલા વિસ્તારમાં એનઆઈએની ટીમ પહોંચી। અમીર ગુહાના પરિવારના સદસ્યોના એનઆઈએ નિવેદન લીધા છે। પહલગામ આતંકી હુમલામાં સમીર ગુહાનું મોત થયું હતું। પહલગામ હુમલાને લઈને એનઆઈએ પણ સક્રિય થઈ ગયું છે અને કોલકાતા બેહાલા વિસ્તારમાં એનઆઈએની ટીમ પહોંચી સમીર ગુહાના પરિવારના સભ્યોના એનઆઈએ નિવેદન લીધા છે। પહલગામમાં આતંકી હુમલો થયો, 26 લોકોના મોત થયા અને તેમાં એક નામ હતું સમીર ગુહાનું। તેમના જ ઘરે એનઆઈએની ટીમ પહોંચી। એનઆઈએની ટીમે તેમના પરિવારના સદસ્યોના નિવેદન લીધા છે। એનઆઈએ ગઈકાલે પણ દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી। સમીર ગુહા કે જેમનું પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ થયું હતું, તેમના પરિવારજનોના નિવેદન લીધા। શું બન્યું હતું તેમના સ્વજનની સાથે તેને લઈને માહિતી પણ મેળવી। જો કોઈ આતંકવાદીને જોયા હોય અથવા તો કોઈ પણ માહિતી તેમને પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન એનઆઈએની ટીમ તરફથી કરવામાં આવ્યો।